છત્રી નથી તો શું કરવું? આ તો આ ઓઢી લીધી, પછી વરસાદનું થોડું પલળતું જવાય. પછી હમણાં વ્રત રહેવાનું છે, 10 દિવસ સુધી ભૂખ્યું રહેવાનું હોય, માંદા પડી જાય એટલે મેં કીધું પલળવા કરતા લાઈને આ છત્રી લેતી જાવ. हम मालूम है तेरे बाप को मत सिखा चल. હા પુત્રી, આપણે બધાની છત્રી કેવી હારી છે, અને ઓલા માસીની છત્રી જો કાળી છત્રી લઈને આવ્યા. મારી છત્રી અસલ છે, પછી ઓલા માસી ઉભા લાલ સાડી વાળા એને અસલ માર જેવી જ છે. આમ જો એલ્યું પંચાયતડિયું કાળી છત્રીને ધોરી છત્રીને શું કરો છો? ક્યારની ઊભ્યું પંચાયત કરવા આવ્યું છો? છતરિયું જોવો છો ન કર્યું બધાયનું? દશામાં લેવા આવ્યું છે તે એ લઈને જાવ ની સાનું મુન્યું. અને આ કાળી છત્રી હોય જી છે તો એ જ હારી જ કહેવાય. આ વરસાદના પલરી તો નહીં, આ વરસાદ તમારા બાપો ક્યાંય રહેતો નથી, જોત્યું નથી. આમ તો શેષનાગ વાળા હમણાં બહુ નીકળાશે. આમ તો બધે શેષનાગ વાળી જ મૂર્તિ છે, મારે ઈ લેવા છે. એલી ભૂતરી મારે છે ને ઓલા મોર પીસ વાળા લઈ લઉં, હું ઈ લઈ લઉં છું. આ તો હારું હાલો બેને જી ગમે ઈ લઈ લ્યો. દશામાં બધા એક જ હોય, આ તો બધા નાના અલગ અલગ બનાવેલા હોય બધી રીતના નોખા નોખા, પણ બધામાં દશામાં તો એક જ છે. ને આપણે દશામાં તો લઈ લઈ, પણ કોક ભાઈ તો કોક હોવા તો જોઈ ને, આ કોઈ છે તો નહીં. આ વરસાદ એટલો આવે છે ને, બિચારા ક્યાંક છત નીચે ઊભા છે. આ બોલો બેટા, તમારે શું લેવાનું છે? ક્યાં દશામાં લેવાના છે? આ દશામાં બધા એક જ હોય, આ બધી અલગ અલગ પ્રતિમા બનાવેલી છે, બધા અલગ અલગ બીબાથી સાપેલું હોય, સાઈપા હોય ને એટલે બધા અલગ અલગ હોય, પણ દશામાં બધાને એક જ હોય. જે લેવા હોય લઈ લો, બધા હારા છે. ये बड़ी अच्छी बात कही आप. મેં કીધું આજે દશામાં આપણે તો દશામાં બનાવીને વેચવાના છે. કરી લઈ હવે એને થોડું કઈ પૂછવાનું હોય, હવે એની પાસે હું હિસાબ કિતાબ લેવાનો હોય. આ માતાજીની મૂર્તિ છે, તમ તારે લઈ જાવ, સ્થાપન કરો, પૂજાયું કરો. હું આવી તમ તારે વાર્તા સાંભળવાન, જાગરણ કરાવવાન, ગીત ગાય મસ્તીના. તે હારું ખોડા મામા અમાર ઘરે હોત આવજો. એ આવો બેટા, બધાયની ઘરે આવીશ, બધાયની ઘરે આવી હું. હો એલી ભૂતરી આપણે બધાય દશામાં તો લઈ લીધા, પણ બધાય કેવા છે નાના મોટા લીધા છે. કા સ્થાપન કરશું એટલે બહુ મસ્ત લાગશે. એનું ગીત ગાવ ને એકાદું સારું જેને આવડતું હોય. આપણે દશામાં લઈને જાય છે તો દશામાં ગીત તો ગાવું જોઈએ ને. એલી ભૂતરી હું ગીત ગાવ, મને મસ્ત આવડે છે. હે કુમકુમ પગલે આવે મારી દશા માડી, એવા કુમકુમ પગલે આવે મારી દશા માડી. હે દિવાસાના દાડા આવ્યા, દિવાસાના દાડા આવ્યા, મન મારું હરખાય રે. દશામાં પધાર્યા મારું આંગણું પાવન થાય, દશામાં પધાર્યા મારું આંગણું પાવન થાય. ઘરે મારે બધી વાર્તા ને પૂજા થઈ જાય ને પછી હું તાર ઘરે આવીશ. આ તો હારું હાલો, હાલવા માંડ્યા. વરસાદ બહુ અંધારો છે અને આ મૂર્તિ આપણા હાથમાં છે ને નહીં પલરી જાય. અને આમ એની ગોલ્ડન રીતુ જીરીકા છત્રી હાથે હાસઈ જેવો કાગડો નો થઈ જાય. આ એલી બેય વસ્તુ પકડી છે, એક બાજુ દશામાં ને એક બાજુ છત્રી. ઘડીક વાર તારે પકડાય.
દશામાન મૂર્તિને પકડી છે, હું કેમ છત્રી પકડું? મારે તાર જીજાજીને કેવું સવી છત્રી લઈ દે. એ નવરીન્યું હાલવા માંડો ની વાતુડીન્યું કેટલી વાતું કરો છો. એલી આ ભાસીનો કઈ જીભડો મોટો નથી, હે? વાતમાં બધે ટોયકાસ કરે. કીધાસ કરે છે હાવ. તમે આલવા મંડન સાનું મને અમને કીધા થયા છોતી. એલી ભૂતડી, આપણે અત્યારે દશામાં લેવા આવ્યા છે, અત્યારે બીજી કઈ લપસપ ન કરતી, સાનું મને હાલવા માંડ. હું થોડી કઈ લપસપ કરું છું, આ ક્યાં ના ઓલા માસી વૈષ્ણવ મૈસા કીધાસ કરે છે બધી વારમાં. ઈ માસી તો કેતા કે હે હું તમને બેયને આઘડી પોખી લઈ, હાલવા માંડો જલ્દી એમ કહું છું. આ વરસાદ અંધાર્યો છે, સાંભળતી નહીં હોય. છત્રી ઉડી રાહે ને તમે ઉડી રાહો બે. આમ જો ને કેવું વાવાઝોડું છે ને વરસાદે બહુ છે, આમાં છત્રી શું કામ કરે? હાલો જલ્દી ઘરે હાલો. હે કંકુડાની દારૂ દશામાં તમે રંગે રમો, મારી રંગે રમો. હે એવી ચોખલિયાથી વધાવું દશામાં તમે રંગે રમો, મારી રંગે રમો. એવી કંકુડાની દારૂ દશામાં તમે રંગે રમો, મારી રંગે રમો. હે દશામાં મારે આંગણે પધાર્યા, દશામાં મારે આંગણે પધાર્યા, કે મારે હરખના સમા દશામાં મારે આંગણે પધાર્યા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એટલે ભૂતળી આ દશામાનું વ્રત તો આપણે રહેવાની કેવી મજા આવે, કા 10 દિવસ કેમ વયા જાય ખબર જ ન પડે, અને આ આખું વરસ કેમ વયું જાય ઈ નથી ખબર પડતી. હજી હમણાં આવ્યા તા દશામાં, એમ થાય આખું વરસ વયું ગયું ને પાછું વરસ આવી ગયું. દશામાં પાછા આપણે આંગણે પધારશે, કેવો સારો દિવસ આવશે. કાં દે ભૂતળી, મને તો બહુ મજા આવે હો દશામાનું વ્રત રહેવાની, દશામાનું સ્થાપન કરવાની, 10 દિવસ દશામાની પૂજા કરવાની, બહુ મજા આવે દશામાનું વ્રત રહેવાની. આ એલી મજા આવે ને, 10 દિવસ નવા નવા કપડાં પહેરવાના, દશામાની પૂજા કરવાની, વાર્તા વાંચવાની, ગીત ગાવાના, કેવું એમ થાય જલસો હોય હો 10 દિવસ તો. પણ આ છે ને માણસો દશામાને 10 દિવસ પૂજા કરીને પછી જ્યાં ત્યાં દશામાને પધરાવે છે ને ઈ બહુ ખોટું કરે છે. આ વખતે કોઈ મિત્રો એવું ન કરતા હો, દશામાને હંમેશા પાણીમાં જ પધરાવજો તમે, જ્યાં ત્યાં મૂકી ન દેતા. આપણે 10 દિવસ દશામાની પૂજા કરી, એનું સ્થાપન કરી, દશામાને આપણે આવકારો દઈ જમાડી સારી રીતના, અને પછી 10મા દિવસે દશામાને જ્યાં ત્યાં મૂકી દઈ, ઈ દશામાને બહુ ખોટું લાગે. હવે એવું ન કરતા હો મિત્રો. દશા बात तो सही है.